અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. સુરેન્દ્રનગરમાં તત્કાલીન કલેક્ટરના પીએ અને કારકુનની બદલી કરાઈ. પીએ જયરાજસિંહ ઝાલાની મૂળી ખાતે બદલી કરવામાં આવી છે અને કારકુન મયુરસિંહ ગોહિલની ધ્રાંગધ્રા ખાતે બદલી કરાઈ. તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલનો વહીવટ સંભાળતો હતો પીએ. સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પણ જેલમાં બંધ છે. તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ હાલ રિમાન્ડ પર છે. દોષિતોની તપાસમાં ચોંકાવનારા ખુલાસાની પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે. તો હવે પીએ તથા તત્કાલીન કલેક્ટરના પીએ અને કારકુનની બદલી કરી દેવામાં આવી છે. પીએનું નામ જયરાજસિંહ ઝાલા છે, જે મૂળી ખાતે બદલી કરાઈ છે, અને કારકુન મયુરસિંહ ગોહિલ છે, જેની ધ્રાંગધ્રા ખાતે બદલી કરાઈ છે. આખા કેસમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની સંભાવનાઓ તેજ થઈ ગઈ છે, અને એટલે સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પણ જેલમાં છે અને તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ પણ હાલ રિમાન્ડ ઉપર છે. દોષિતોની તપાસમાં આવનારા સમયમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સાજિદ બેલીમ. સાજિદ, જેમ જેમ તપાસ આગળ વધશે તેમ વધુ કેટલા ખુલાસા થઈ શકે છે અને શક્યતાઓ વચ્ચે તત્કાલીન કલેક્ટરના પીએ અને કારકુન બંનેની બદલી કરી દેવાઈ છે. હેલો જી સાજિદ. જી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની અંદર જે ઈડીની રેડ પડી અને જે કૌભાંડ બહાર આવ્યું હતું, ત્યારબાદ જે કલેક્ટરના તત્કાલીન પીએ હતા જે જયરાજસિંહ ઝાલા, તેઓનું નામ ખુલ્યું હતું. અને જો વાત કરવામાં આવે તો જે જયરાજસિંહ ઝાલા છે તેઓની તાત્કાલિક મૂડી બદલી કરી દેવામાં આવી છે, અને જે ક્લાર્ક છે મયુરસિંહ ગોહિલ તેઓની ધ્રાંગધ્રા બદલી કરી દેવામાં આવી છે. અને વાત કરવામાં આવે તો હજી સુધી હવે પછી નવા ખુલાસાઓ પણ થઈ શકે તેમ છે, કારણ કે અનેક નવા નામો આવી શકે છે. કેમ કે જે મયુરભાઈ દવે કરીને છે મામલતદાર, તેઓનું પણ નામ આવ્યું છે. અધિક કલેક્ટર જે ઓઝા સાહેબ છે તેઓનું પણ નામ આવ્યું છે. ત્યારે હવે આગામી દિવસોમાં હજી ધરપકડના પણ ભડકારા વાગી રહ્યા છે, અને જે આ ફરજ ઉપર હતા તેઓની ફાઇલોની તપાસ ચાલી રહી છે. અને હાલ પણ વાત કરવામાં આવે છે એસીબી સુરેન્દ્રનગર છે તે પણ તપાસો કરી રહી છે, જેથી કરીને હજી આગામી દિવસોમાં અનેક બદલીઓ પણ થશે અને ફરજ મોકૂફી પણ થશે. જી બિલકુલ સાજિદ, આભાર સમગ્ર માહિતી બદલ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH